અમદાવાદના નવરંગપુરા વિસ્તારથી ચોંકાવનારી ઘટના સામે આવી છે। માહિતી મુજબ અસારવાના કુખ્યાત બુટલેગર કિશોર લંગડાના પૌત્ર આદિત્યે કોલેજ બહાર નશાની હાલતમાં તોડફોડ અને હુમલો કર્યો હોવાના આરોપ છે। આદિત્ય કાર લઈને સ્થળ પર પહોંચ્યો હતો અને કોલેજ બહાર પાર્ક કરેલી ગાડીના કાચ હથિયાર વડે તોડી નાખ્યા હતા। આ દરમિયાન ત્યાં હાજર એક વિદ્યાર્થી પર હુમલો કરાયો હોવાની પણ માહિતી મળી રહી છે। સ્થળ પર હાજર વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર આરોપીએ રિવોલ્વર બતાવી ધમકી આપતા થોડા સમય માટે ભયનું વાતાવરણ સર્જાયું હતું। ઘટનાની જાણ થતાં જ નવરંગપુરા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે। ઉલ્લેખનીય છે કે આજ આદિત્ય થોડા સમય અગાઉ શાહીબાગ સર્કિટ હાઉસ પાસે પૂરઝડપે ફોર્ચ્યુનર કાર હંકારી એક્ટિવા સવારને ટક્કર મારવાના કેસમાં પણ ચર્ચામાં આવ્યો હતો, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું। આ બનાવ ફરી એકવાર સવાલ ઊભો કરે છે કે શહેરના શૈક્ષણિક વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ અને સિસ્ટમ બંનેની જવાબદારી વધુ સક્રિય બનાવવાની જરૂર છે। પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી શરૂ કરાઈ છે, પરંતુ સાથે સાથે સમાજ માટે પણ વિચારવાનો સમય છે કે ગુનાહિત પ્રવૃત્તિ કરનારાઓને હીરો બનાવવાની માનસિકતા ક્યારે બદલાશે, કારણ કે જ્યારે સમાજ ગુનેગારોને ગ્લેમર આપે છે ત્યારે આવા તત્વોમાં કાયદાનો ભય ઘટતો જાય છે। હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે।